આ તરફ અમરેલીના જાફરાબાદમાં મુશળધાર વરસાદે તારાજી સર્જી છે। અસરગ્રસ્ત વઢેરા ગામમાં TV9ની ટીમ પહોંચી છે। ધારાસભ્ય હીરા સોલંકી પણ રાહત કાર્યમાં જોડાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। લોકોને ગામની શાળામાં ખસેડીને ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો વઢેરા ગામમાં વરસાદી પાણીથી હાલાકી સર્જાઈ છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા મોટા પાયે નુકસાન થયું છે। વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। દરિયાકાંઠાના ગામડાઓમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। ધારાસભ્ય, પોલીસ, વહીવટીતંત્ર ખડે પગે છે। વરસાદને કારણે પાણીનો નિકાલ ન થતા લોકોની ચિંતામાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે। આપ જુઓ, પોલીસ હોય કે પ્રશાસન તરફથી ધારાસભ્ય હોય, તમામ લોકો ઉપસ્થિત છે। ઢીચણસમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં અને લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે, એટલે કે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। રાતથી વરસાદ સતત વરસી રહ્યો છે અને અમરેલીમાં તો ગયા 24 કલાકમાં પણ ખૂબ મુશળધાર વરસાદ વરસ્યો છે અને એ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ધારી હોય, જાફરાબાદ હોય, અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદ ધોધમાર છે।